બેઠકો પર મહામંથન થઈ રહ્યું છે। આ બેઠકોની ચર્ચામાં બનાસકાંઠા બેઠક ઉપર શંકર ચૌધરીની દાવેદારી નહીં હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ચહેરો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાજપાના આગેવાન તરીકે તેઓ હાજર રહ્યા। દાવેદારી નોંધાવનારા ઉમેદવારોને ન હતી પાર્લામેન્ટરી બોર્ડમાં જગ્યા। એક રીતે કયાસ એ પણ લગાવવામાં આવ્યા હતા કે બનાસકાંઠા બેઠકમાં શંકર ચૌધરીનું નામ આગળ ચાલી રહ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા કુલદીપ પરમાર પાસેથી। કુલદીપ, બનાસકાંઠાની મહત્વપૂર્ણ બેઠક ઉપરથી આ મોટો ચહેરો શંકર ચૌધરી દાવેદારી નથી કરી રહ્યા, કઈ રીતનું રાજકારણ ત્યાંનું રહેશે હવે? મિત્ર, ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ભાજપનો સૌથી મોટો ચહેરો અને સહકારી આગેવાન શંકર ચૌધરીએ દાવેદારી નોંધાઈ હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ખાસ કરીને જે ગાંધીનગર ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ રહી છે, આ બોર્ડની બેઠકમાં એક વાત સ્પષ્ટ હતી કે જે પણ લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે તે આ બેઠકમાં ભાગ લઈ શકે નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના સૌથી મોટા નેતા અને બનાસકાંઠાથી જેઓનું નામ સૌથી વધારે ચર્ચાસ્પદ હતું તેવા શંકર ચૌધરીની જે વાત હતી તે એ જ પુરાવો આપે છે કે પાર્લામેન્ટરી બોર્ડમાં આજે તેઓએ બેઠકમાં હાજરી આપી હતી ને તેઓ ત્યાં હાજર રહ્યા હતા। એટલે કે કહી શકાય કે જે પ્રકારે ગુજરાતની ભાજપની જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી જેમાં ઉમેદવારોની પસંદગી પર ચર્ચા થવાની હતી તે પસંદગી પ્રક્રિયામાં તેઓ હાજર રહ્યા છે અને સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જે લોકો ઉમેદવારી નોંધાવતા હોય તેવા ઉમેદવારોને તેમાં એન્ટ્રી જ ન હતી। એટલે કે કહી શકાય કે જે પ્રકારે